अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આજે આંતરરાષ્ટ્રીય યોગા દિવસ છે, જે આખું વિશ્વ આપણા ભારતના જે પ્રાઇમ મિનિસ્ટર છે શ્રી નરેન્દ્ર મોદીભાઈ, એમના નિમિત્તે આખું આ વિશ્વ આજે યોગા ડે મનાઈ રહ્યા છે। અને હું પોતે પણ એમાંનો એક મેમ્બર છું। હું પોતે યોગા ટીચર છું અને યોગાનો અનુભવ કહીએ તો એમ કહેવાય કે એ તનથી મન સુધી અને મનથી પરમાત્મા સુધી જવાનો એક માર્ગ છે, સહાયક માર્ગ। કેવો? હિન્દુસ્તાનની અંદર પહેલાં સાધુ સંતો સંન્યાસીઓ બધા યોગા કરતા હતા। એ યોગા એ ફિઝિકલ ફિટનેસ માટે જ નથી, ખાલી શરીર તો તમારું સ્વસ્થ રહે, મન એકાગ્ર રહે અને તમે સાધનામાં સ્થિરતા પામી શકો। આ બધી શક્તિઓ યોગામાં છે। એટલે યોગા એ ખાલી શારીરિક એક્સરસાઇઝ નથી। એટલે જીમ અને યોગા બેમાં આસમાન જમીનનો ફેર છે। એટલે બોડી મેન્ટેન કરવા માટે યોગા છે, તમારા ધ્યેયને સફળ કરવા માટે યોગા છે, અને જીમ છે એ બોડી બિલ્ટઅપ માટે છે। શું છે? અને શોર્ટ ટર્મ ગેઇન છે, પેલો લોંગ ટર્મ ગેઇન છે। એટલે મારી તો બધાય મહાત્માઓને વિનંતી છે કે યોગા એક જ વસ્તુ એવી છે કે જે કોઈ પણ ઉંમરે કરી શકાય। એટલે આપણી શારીરિક સ્વાસ્થ્ય સારું રહે, મન પ્રફુલ્લિત રહે, એટલા માટે પણ રોજ જે જય સચ્ચિદાનંદ 10 મિનિટ તો યોગા માટે કાઢવી જોઈએ મોર્નિંગમાં। 10 મિનિટ કેટલી? અને રાત્રે 10 કે 15 મિનિટ મેડિટેશન। મેડિટેશન બી એકદમ સિમ્પલ, આખા બ્રહ્માંડને ભૂલી જવાનું, સંબંધો, સત્તા, સંપત્તિ, શરીરને છેલ્લે ભૂલી જવાનું, અને કેવળ પ્રકાશમાં પરમાત્મા સિવાય કશું ના દેખાય। હું કેવળ પ્રકાશ સ્વરૂપ છું। શું કીધું? આ આપણું મેડિટેશન, બીજી કોઈ પ્રક્રિયા નહીં। શું કીધું? કોઈ મંત્ર, આ તે કોઈ સિમ્બોલ બિમ્બોલ કાંઈ જ નહીં। પણ આ બે પ્રયોગ તમે કરો તો તમારા જીવનમાં તમને પોતાને એમ લાગશે કે મને જીવનમાં બહુ હેલ્પ લાગે છે। એટલે આ બહુ આપણા બધા માટે બહુ ઉપકારી અને ઉપયોગી છે। એટલે એને બહુ જેને કહેવાય કે એક્સરસાઇઝના મૂડમાં નહીં લેવું, અને ઘણું સારું છે। અને દરેક ઉંમરની વ્યક્તિ આ યોગા અને મેડિટેશન કરી શકે, એ આપણી ભારતીય સંસ્કૃતિની આખી દેન છે આખી।